સફેદ રણમાં તો મીઠું હોય, અહીંયા કા તું બેહી ગઈ સફેદ રણમાં? આ મીઠાન ગાંગડા ઓલા કરો મને કે હાલ તો ને ઈ કે આપડા પીપળવામાં ઈ કે કચ્છ બતાવું સફેદ રણ છે તો સફેદ રણ જ પણ ઈ ધૂળ માટી ને સેના મીઠાનું નહીં રૂનું સફેદ રણ છે આ તો મિત્રો. આ હું કામે આવું કરે છે ઈ કે પેલા મને ઈ તો મને આ છે ને કાલા આપણે તોડી લીધા હોય ઝીંડવા કાચા હોય ત્યારે ને. હા પછી આવા હોય ને તે તોડી લીધા હોય જા પછી એને તડકે સુકવવા પછી ફાટે પછી ફોલવાના અને એમાંથી રૂ કાઢવા. એમ મજા આવે હે મન તો ઈ ઘણીક વાર જ મજા આવે ઈ પછી એને નૈયા સોલાઈ જાય ને ત્યારે ખબર પડે કેવી મજા આવે ને. નૈયા કાઈ નો સોલે એમ ધ્યાન રાખીને કામ કરવી તો એટલે ઈ તાર ઘરે લઈ જવાનું છે આમ કે ખરખું મૂકીને ક્યાં મૂકવું હરખું એટલે હરખું આથી હરખું કેટલું હોય તે એવું છે. આ કેમ આવી ગોગડ નીકળે એટલે એ પવન તો જો પણ હે હું એ ગોગળ હોય ને હરખાય હુકાણો ન હોય એટલે એ કપાસિયો ખુલવા દેવો પડે એને. જઈ મસ્ત ખુલી ગયું છે ને. આની વાઈટુ બનતી છે ને. ના ના આનું કાપડ બને. આ ગોદડામાં નો હાલે. ના ના નો હાલે કપાસિયા લાગે. આની વાઈટુ કેમ નો બને અમે તાની જ બનાવતા અમાર ગામમાં. તો કપાસિયા કાઢીને બનાવતો હોય તમે કપાસિયા હોતી બનાવો. તે કપાસિયા તો કાઢી જ નાખો ને કપાસિયા કાઢીને ગાયને ખોળમાં દેવાના પછી આની વાઈટુ. ના ના એનું તેલ થાય ને. ના તમે નથી ખાધા? ના તો તમે શું ખાવ? અમે શુદ્ધ માંડવીનું તેલ ખાઈ મગફળીનું. કોનું? જયંતિભાઈનું છે. પાપાનું. તો પવન બહુ ઉપડી ગયો છે. આમ કોઈ ખેડૂત મિત્રો પાણી વારે છે પણ લસણ ને તો નુકસાન નહીં કરે. વધારે આ પવન નુકસાન કરશે ધાણા અને ઘઉં ને. ધાણાને હજી નો કરે નાના છોટા છોટા. હું નો કરે જો અહીંયા જો ઢળી ગયા જો આ ઢળી ગયા. હું ઘઉંમાં હે ને ઉપર વજન આવે ને ડુંડિયુંનો એટલે વધારે નુકસાન. તો ધાણામાં ક્યાં આવે? ધાણામાં ઉપર નો આવે ધાણામાં વચ્ચેથી ઉપર સુધી આવે અને ઘઉંમાં ખાલી ઉપર આવે. ઠીક એવું હોય. ધાણામાં વજન ઓછું હોય કા ઘઉંમાં વધારે હોય. તો પછી હા એવી મને પછી હું ખબર ન હોય કારણ કે હું કઈ ખેતી કરતો નથી. ખેતી તો તું કરશો એટલે તને ખબર. એ ઝીંડવું ખામાં આ ઝીંડવું ખાય છે મોઈક મોઈક એ લાગ છે કડવું કપાસિયા ખોળ જેવું થાય. ક્યાં બ લાગવા માંડ્યું? કાલા લાગે હાલ ઊભી થાય ને ત્યાર અરે હા એ દઈ દે બાબુને. ના ના તો મેં ક્યાં ફોલ્યું છે તો ઓ લેતી જાવ વાળી મોઈક અહીંયા એવું કરવું પડશે. એકાદું નાકું વારવા આવી ને એમ કહેતી હોય ને કે લઈ જાવ તો વાંધો ન આવે લેખે ગણે પણ એને મને કંકોત્રી નહોતી મોકલી શેની કે અમરવાડીએ તમે હે ને કપાસમાં એકાદું નાકું વાળવા આવો એવી મોકલવી તો પડે ને. તે કે કોકની વાડીએ જાવ ને થોડુંક એકાદો ખડનો સોળવો ઉપાડ્યો હોય ને તોય કોક દીએ. એ પણ પેલા આખા પીપળવામાં એક ખેતર એવું હે કે એમાં એક ખડનો સોળવો મને કઈ દેખાતો જ નથી. હું કામ નથી દેખાતો? આખો દી વાડીએ હોય ને કામ કરતા હોય એટલે અંદર કાક. તો કામ કરો એટલે હા નકર તો પછી ઘેરાઈ જાય તમારે જેમ વગર આવો ઘેરાઈ જાય. અહીંયા સુધીના બી આવી ગયો એવડા ખડ જોયા મેં. હા ઈ મેં જોયું ને ગોધમપુર ઓલા કોકની વાડીએ ને ઓલો સૈણામાં નકરો સીલ જ ઉપર જાવ ને અમર ખેતરમાં કાઈ નહોતું. હવે જાય ને નકરો સીલ જ ઉભો તો બે હાથે ઉપાડું તોય નહોતો ઉપડતો સીલ તૂટી જતો તો હવે ઉપડતો બંધ ને ન્યા આવીને કાઈ તમે નથી કરી દેતા ને. હા જો હજી ઓલું ખેતરમાં શું વાવવાનું છે ખબર છે તને? એમાં વાવવાની છે એમાં વાવવાની હે દૂધી. માંડવી વાવવાની હું દૂધી દૂધીના વેલા નો વાવવાના હોય. તો હું વાવવાનું? એમાં વાવવાની છે ટેટી. ટેટી નહીં દૂધી. TRS ની ટેટી વાવવાની. નહીં ઈ ન્યા વાવશે દૂધી. કોને કીધું? હું કહું હા તો દૂધી વાવી દેવું તે પૂછ્યું પેલા ઠંડી હોય ભાઈ. કે નહીં? હા તો વાંધો નહીં. હા ભાઈ હમણાં હું બાપાને ફોન કરી દઉં કે એમાં હું વાવવું છે નકર અત્યારે તો ઢેફા એને ઓલરેડી વાવી જ દીધા છે. તે કેટલાક થાય વીઘે ઢેફા? કે ઉતરશે ખાંડી ઉતરશે કારણ કે વજન વાળા હોય એટલે ખાંડી જ ઉતરે. અને વેસવા કોણ જાહે? વેસમાં હું જઈને અને શેમાં ભરીને લઈ જાઓ? કોથરામાં. કોથરામાં નહીં તો એને ટ્રેક્ટરમાં કે લારીમાં ખેમાં લઈ એને JCB હું ભરવા પડે. વાંધો નહીં એટલે ઘરનું JCB ને ઘરનું ટ્રેક્ટર છે એટલે વાંધો નહીં આવે ભરવામાં. હારું હાલ તું ઘર ભેગી થાય હાલ 11 વાગે. એમને તો અહીંથી કૂદી નીચે પડી જાવ ને પગ ભાંગે. હા આવડે જેસીબી ઘરનું હે હા એમાં નાખીને લઈ જવાની. હા એમાં નાખીને લઈ જાવ હાલ હાલ હાલ